પંચમહાલ જિલ્લાની સ્થાપના 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યના વિભાજન બાદ થઈ હતી. આ જિલ્લાનું નામ 5 તાલુકાઓ ગોધરા, દાહોદ, હાલોલ, કલોલ અને ઝાલોદ પરથી પડ્યું છે, જે અગાઉ ગ્વાલિયરના મહારાજા સિંધિયા દ્વારા અંગ્રેજોને સોંપવામાં આવ્યા હતા. પંચમહાલનો અર્થ થાય છે 5 મહેલો. પ્રારંભિક ઇતિહાસ. આ પ્રદેશનો ઇતિહાસ ઘણો જૂનો છે. ચંપાનેર શહેર, જે આ જિલ્લાની નજીક આવેલું છે, તેની સ્થાપના 7મી સદીમાં ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ કરી હતી. મધ્યકાલીન યુગ 13મી સદીમાં દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખિલજીએ ચૌહાણ શાસકો પાસેથી આ શહેરને જીતી લીધું હતું. ત્યારબાદ 1484 સુધી ચૌહાણોએ અહીં રાજ કર્યું. પછી આ પ્રદેશ ગુજરાતના સુલતાન મહેમૂદ બેગડાના શાસન હેઠળ આવ્યો. મોગલ અને મરાઠા શાસન. મોગલ કાળમાં પણ આ પ્રદેશનું મહત્વ રહ્યું. 18મી સદીમાં મરાઠાઓનું આધિપત્ય સ્થપાયું અને ગ્વાલિયરના સિંધિયા વંશનો પ્રભાવ વધ્યો. બ્રિટિશ શાસન. 19મી સદીની શરૂઆતમાં સિંધિયાઓએ આ 5 તાલુકાઓ અંગ્રેજોને સોંપી દીધા, જેના કારણે આ વિસ્તાર પંચમહાલ તરીકે ઓળખાયો.